નમસ્કાર. તો આજનો આપનો ટોપિક છે ઝિમ્બાબ્વેની આર્થિક યાત્રા સમૃદ્ધિથી સંઘર્ષ સુધી, કે કેવી રીતે એક સમયમાં ઝિમ્બાબ્વે દેશ એટલે કે એકદમ સમૃદ્ધ દેશ હતો, કે આજે જે ખૂબ જ કપરા સમયમાંથી ગુજરી રહ્યું છે અને તેમને અનેક સંઘર્ષોનો સામનો કરવો પડે છે. ઝિમ્બાબ્વે જે એક એવો દેશ કે એક સમય હતો જ્યારે તેના ઉપર અંગ્રેજોનો શાસન હતો, અને તે સમય દરમિયાન કે હાલ જે ઝિમ્બાબ્વે દેશની પરિસ્થિતિ છે તેવી જ નહોતી. ઝિમ્બાબ્વે દેશ એ દક્ષિણ આફ્રિકાનો એક દેશ જે મહાદ્વીપનું અનાજ ભંડાર પણ કહેવાતું હતું, જ્યાં ઉર્જાવાન ખેડૂતો, ઉપજાઉ જમીન અને તંબાકુ જેવા નિકાસપાત્ર પેદાશો સાથે દેશ આર્થિક રીતે સમૃદ્ધ હતો. એ સિવાય ખેતી તો સારી હતી જ, પરંતુ ખાણ ખનન, ખાસ કરીને સોનું અને પ્લેટિનિયમ જેવા મહત્વપૂર્ણ ખનિજો તે દેશમાં તેનું એક મૂલ્યવાન આવકનું સ્ત્રોત હતું. જ્યારે 1980માં ઝિમ્બાબ્વે દેશને આઝાદી મળી ત્યારે ત્યાં વર્ષોથી રંગભેદની નીતિ ચાલી આવતી હતી. જ્યારે આ રંગભેદની નીતિને જે કાળા લોકો હતા એ લોકોને સહયોગ રોબર્ટ મુગાબે કર્યો, જેના કારણે રોબર્ટ મુગાબે વડાપ્રધાન બન્યા. અને થોડા સમય પછી 1987માં તેઓને સંવિધાનમાં ફેરફાર કરીને પોતે દેશના રાષ્ટ્રપતિ બન્યા. રાષ્ટ્રપતિ બન્યાની સાથે જ પૂરા અર્થતંત્રને પોતાના હાથમાં લઈ લીધું. 2000માં તેમણે એક એવું પગલું ભર્યું કે ભૂતપૂર્વ શ્વેત ફાર્મરો પાસેથી તેમને પોતાની જમીન કબજે કરી અને ત્યાંના સ્થાનિક લોકોને આપી દીધી. આ વિચારનીતિ આમ તો સાચી હતી અને મહત્વની હતી, પરંતુ તેના કંઈક ખોટા જ પરિણામો આવ્યા અને તેના નબળા પાસાના લીધે દેશને ખૂબ જ નુકસાન થયું. ખેતી ઉત્પાદન જે સ્થાનિક લોકોને આપી દેવામાં આવ્યું તેના લીધે કેટલાક દેશને નુકસાનો થયા. તો તમારા મતે શું નુકસાનો થયા દેશને? તો આના કારણે દેશને ખૂબ જ નુકસાનો થયા, જેમ કે દેશનું ખેતી ઉત્પાદન એકદમ જ તૂટી પડ્યું, ત્યાંની ખાદ્ય સુરક્ષા બિલકુલ ખતમ થઈ ગઈ અને દેશ નિકાસ ન કરી શકે તેવો બની ગયો. તેમની પાસે નિકાસ કરવા માટે કાંઈ રહ્યું જ નહીં. કારણ કે એનો એક કારણ હતું કે જે લોકો વર્ષોથી ખેતી કરતા હતા તે લોકોને ખેત પદ્ધતિ તેમજ ત્યાંની જમીન વિશે માહિતી હતી, અને સ્થાનિક લોકોને પહેલેથી બધી પ્રવૃત્તિઓથી દૂર મૂકવામાં આવ્યું હતું. એના લીધે સ્થાનિક લોકોને એટલો ખેતી વિશે જાણકારી નહોતી, તેમજ તેનો પાક વિશે જાણકારી નથી. ત્યાં તમાકુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હતું, પરંતુ સ્થાનિક લોકોના હાથમાં આવવાથી એ ઉત્પાદન પણ ઘણા પ્રમાણમાં ઘટવા લાગ્યો, જેના લીધે દેશમાં ધીરે ધીરે ગરીબી, બેરોજગારી, મોંઘવારી વધતી થઈ. ભૂખમરાથી લોકો પણ મરવા લાગ્યા અને પરિણામે કેટલાક લોકોના મૃત્યુ પણ થવા લાગ્યા. સરકારે ફરી એક નવો પગલો લીધો કે અલગ અલગ દેશો પાસેથી લોન લેવાનું શરૂ કર્યું, જેમાં ચીન એ મહત્વનું હતું. ચીને આ દેશને સૌથી વધુ લોન આપી અને ધીરે ધીરે એવું પણ થવા લાગ્યું કે ત્યાં ચીનના પણ કેટલાક નિયમો અને કાયદાઓ હાલવા લાગ્યા. ફુગાવાથી અંજાન દેશના વડાપ્રધાને નક્કી કર્યું કે નોટોની બહોળી પ્રમાણમાં છાપવાનું કાર્ય કરવામાં આવે, જેથી પરિણામે લોકો પાસે રૂપિયા વધવા લાગે, જેના કારણે કંઈક ઉલટું જ પરિણામ આવ્યો. દેશમાં ધીરે ધીરે વસ્તુની કિંમત છે એ વધતી ગઈ અને રૂપિયાની કિંમત ઘટતી ગઈ. દેશમાં આમ તો દેશોમાં ફુગાવો આવે 10થી 15% ફુગાવો વધે, પરંતુ ઝિમ્બાબ્વેમાં એવી પરિસ્થિતિ સર્જાઈ કે 2006ની સાલમાં 1200% જેટલો ફુગાવો વધ્યો. અને આ તો માત્ર શરૂઆત હતી. 2008માં આ જ ફુગાવો વધીને $79 બિલિયન જેટલો થઈ ગયો. અને એવા દિવસો પણ આવ્યા જ્યારે ઝિમ્બાબ્વેના લોકોને એક ટ્રોલી બેગ ભરીને બજારમાં જવું, અને ટ્રોલી ભરેલા બેગથી માત્ર તેઓ સામાન્ય વસ્તુઓ, દૂધ કે બ્રેડ જેવી વસ્તુ જ ખરીદ શકતા હતા. અને આ સમય એવો હતો કે ઝિમ્બાબ્વેના નાણાંની કિંમત $1 બરાબર 1000 ટ્રિલિયન ઝિમ્બાબ્વે ડોલર હતી, જે બહુ જ મોટો ફરક છે બે દેશોના આર્થિક તંત્રમાં. વિશ્વની દ્રષ્ટિએ નાણાંની કિંમત ખૂબ જ ઓછી થઈ ગઈ. અને આ સમયે લોકો અંધશ્રદ્ધા અને જાદુ ટોણામાં પણ ખૂબ જ વિશ્વાસ રાખતા થઈ ગયા.
તેથી મૃત્યુ દર પણ ખૂબ જ વધવા લાગ્યો હતો. તેમજ એમાં એમ પણ થયું કે જે સાક્ષરતાવાળા લોકો હતા, કે જે ડૉક્ટર્સ હતા, એન્જિનિયર્સ હતા, તેમને યોગ્ય રોજગાર પ્રાપ્ત નહોતો થતો દેશમાં, એટલે પરિણામે એ બધા લોકો દેશ મૂકી અને બીજા દેશમાં વસવાટ કરવા લાગ્યા. અને પરિણામે જે લોકો રહ્યા તે લોકો એવા હતા કે જેઓ અંધશ્રદ્ધામાં માનતા, જાદુટોનામાં માનતા, તે પ્રમાણે બીમારીઓનો કોઈ પણ ઈલાજ થતો નહીં ત્યાં, ને ડૉક્ટર પાસે પણ એ લોકો જતા નહીં, તો પરિણામે મૃત્યુનો આંકડો પણ વધવા લાગ્યો. 2015માં ઝિમ્બાબ્વેની સરકારે એવો નિર્ણય લીધો કે માત્ર ને માત્ર અમેરિકન ડોલર્સ જ ચલાવવામાં આવે, પરંતુ તે જ સમય દરમિયાન થોડીક આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવ્યો. પરંતુ થોડા સમય બાદ ઝિમ્બાબ્વેની સરકારે નવી ચલણી નોટો શરૂ કરી, બોન્ડ ડોલર. પરંતુ એ સમય એવો હતો કે સરકારને પ્રજા ઉપર અને પ્રજાને સરકાર ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ ઉઠી ગયો હતો. તેથી ઝિમ્બાબ્વેની આર્થિક પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો આવ્યો નહીં. આના પછી રોબર્ટ્સને આર્મી દ્વારા નજરકેદ કરવામાં આવ્યો, કારણ કે રોબર્ટ્સ તેની પત્નીને તેની પાછળ દેશની સત્તા આપવા ઈચ્છતો હતો. ત્યારે રોબર્ટ્સની ઉંમર 93 વર્ષ હતી, જ્યારે તેની પત્ની તેનાથી 40 વર્ષ નાની હતી. જેથી એમર્સનના બધા સાથે સારા સંબંધ હતા. ત્યારે આર્મી દ્વારા રોબર્ટ્સ અને તેની પત્નીને નજરકેદ કરવામાં આવ્યા અને છેલ્લે એમર્સન રાષ્ટ્રપતિ બન્યા. એમર્સનની નીતિથી ત્યાંનો ફુગાવો માત્ર 10% જેટલો જ રહી ગયો, પરંતુ 2020માં ફરી ત્યાંનો ફુગાવો 557% જેટલો થઈ ગયો. હાલ વિશ્વના સલાહકારની મદદથી દેશનો વહીવટ કરવામાં આવે છે. પરિણામે આજે પણ 72% દેશમાં ફુગાવો છે, પરંતુ એ અન્ય દેશોની સરખામણીએ ઘણો વધુ છે. પરંતુ જ્યારે ઝિમ્બાબ્વેની પાછળની પરિસ્થિતિ જોઈએ ત્યારે એની સાથે સરખાવતા આ ફુગાવો છે એ સામાન્ય જેટલો કહેવાય. આજે આ દેશની જીડીપી $22 બિલિયન જેટલી છે, જે ભારતના એક શહેર કરતાં પણ ઓછી છે. હાલ 2024માં ઝિગ નામે નવી ચલણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી, જે સોના બેંક દ્વારા છે, અને જેનાથી જીડીપીમાં પણ સારો સુધારો આવ્યો છે અને ત્યાંની નાણાંની કિંમતમાં પણ કંઈક સુધારો આવ્યો છે. અને એક ચોંકાવનારી ઘટના ઘટી છે ઝિમ્બાબ્વેમાં, કે ઝિમ્બાબ્વેમાં 200 હાથીઓના શિકારની મંજૂરી આપવામાં આવી છે. ઝિમ્બાબ્વે સરકારે 1988 પછી પ્રથમ વખત હાથીઓના શિકારની ઔપચારિક મંજૂરી આપી છે. દેશના હવાંગ, ટસોલ્ટો અને ચેરેટજી જેવા વિસ્તારોમાં હાથીઓના વધતા વસવાટને કારણે સરકાર આ પગલું ભરી રહી છે. સરકારના દાવા પ્રમાણે હાથીઓના વધેલા ઘસારા અને માનવ પ્રાણી ટકાવનારાના કારણે સ્થાનિક જનજાતિઓ માટે જીવન અઘરું બની રહ્યું છે. ઘણા હાથીઓ ખેતરોને નુકસાન પહોંચાડી રહ્યા છે અને પાણીના સ્ત્રોતો પણ દબાણ પણ વધ્યું છે. હવે આપણે જાણીએ કે સરકારનું શું છે એના ઉપર કહેવું. સરકારનું કહેવું, આ બાબતે સરકાર એમ કહી રહી છે કે આ શિકાર નીતિ દ્વારા હાથીઓની સંખ્યા પર નિયંત્રણ મુકાશે અને તેમનું માંસ ખાદ્ય રૂપે સ્થાનિક સમુદાયોને આપવામાં આવશે. આ ખાદ્ય સહાય દુકાળગ્રસ્ત વિસ્તારોમાં રાહત રૂપે ઉપયોગ થશે. પરંતુ વિશ્વભરમાં પર્યાવરણકારોનો વિરોધ પણ જોવા મળ્યો છે. આ નિર્ણય પર અનેક પર્યાવરણ સંરક્ષણ સંગઠનો વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે હાથી આંતરરાષ્ટ્રીય રીતે સંરક્ષિત પ્રજાતિ છે અને મારવા સિવાય અન્ય વિકલ્પો પણ સરકારને શોધવા જોઈએ. જાણીએ આપણે સ્થાનિક લોકોનો શું છે કહેવું. તો આ બાબતે કેટલાક સ્થાનિકોએ આ પગલાંનું સ્વાગત કર્યું છે, કારણ કે તેમને ખોરાક મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ કેટલાક લોકો હથિયારાથી દૂર શાંતિપૂર્ણ રીતથી સમસ્યાનું નિરાકરણ પણ માંગે છે. આ ઘટનાથી સ્પષ્ટ વાત થાય છે કે ક્યારેક પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે સંતુલન સાધવું એક મુશ્કેલ પ્રશ્ન બની જાય છે. જો કે આ નિર્ણય કેટલો યોગ્ય છે તે તો સમય જ બતાવશે, પણ હાથીઓને મારવું, કોઈ જીવને શિકાર માટે મંજૂરી આપવી, આ નિર્ણય અમારી દ્રષ્ટિથી નથી લાગતો કે સાચો છે, કારણ કે કોઈ જીવને મારવો એ આપણા હકમાં નથી. તો તમે જણાવો કે તમારું શું છે મંતવ્ય આ બાબત ઉપર.